એકત્રિત થયા છીએ ત્યારે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ તહેવાર બેન અને ભાઈના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. વર્ષોથી આપણે આ તહેવાર ઉજવતા આવ્યા. રક્ષાબંધન એ આપણે વર્ષો જૂની પરંપરાને ફોલો કરી રહ્યા છીએ અને માનીએ છીએ કે ઋષિમુનિઓના કાળથી આ તહેવાર ઉજવાતો આવ્યો. એ રસમને, એ પ્રણાલીને આપણે ચાલુ રાખી છે અને એ જ પ્રમાણે આપણે રક્ષાબંધન કરીએ છીએ. ભાઈ નાનો હોય કે બેન નાની હોય ત્યારથી જ માતા પોતાના બાળકનો હાથ પકડીને પણ હાથમાં રક્ષાનું સૂત્ર બંધાવડાવે છે. ત્યારથી અત્યાર સુધી આપણે આ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો છે. જો દર વર્ષે આપણે આ તહેવાર ઉજવતા હોઈએ, આટલા વર્ષોથી આ પરંપરાને ફોલો કરાતી હોય તો પ્રેમ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? સત્યપૂર્ણ આપણે ઉજવી રહ્યા છીએ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનને વિના ચૂકે અત્યાર સુધી આપણે ઉજવ્યો છે. તો ભાઈ અને બહેનનો પવિત્ર પ્રેમ એ અતૂટ અને અમર હોવો જોઈએ. એના બદલે સમાજનું પિક્ચર અલગ છે. ભાઈ ને બહેનને નાની નાની બાબતમાં બોલવાના સંબંધ ના રહે, વ્યવહારો તૂટી જાય, ભાઈ બહેન જાણે સ્થિતિ આવીને ઊભી રહી જાય તો એનો મતલબ એ થાય કે આ તહેવાર ઉજવવામાં કાંઈક કચાશ રહે છે, કોઈક કડી ખૂટે છે, જેના કારણે આટલા વર્ષોથી આપણે આ તહેવાર ઉજવીએ છીએ પણ જે રિઝલ્ટ મળવું જોઈએ, ભાઈ અને બહેન વચ્ચે જે પ્રેમ હોવો જોઈએ એમાં કાંઈક કમી છે. નહીં તો આવું ના બને. વર્તમાન સમયનું જે દ્રશ્ય છે, સમાજનું જે પિક્ચર છે જોઈએ તો ક્યાંક ને ક્યાંક નાની નાની બાબતમાં ભાઈ અને બહેન વચ્ચેના સંબંધોમાં દિવાલો ઊભી થઈ જાય છે. બધું જ પોષણ એનું ત્યાંથી થઈ રહ્યું છે. હા, પિતા પાસે વધુ છે અને દીકરાના ભરણ પોષણ કરતાંય વધુ છે અને ઈચ્છે તો દીકરીઓને પણ આપી શકે છે. પણ દીકરી સામે ચાલીને લીગલ નો સહારો લે અને ભાઈને મુશ્કેલીમાં મૂકી દે, આ તો રક્ષાબંધનનું લાંછન છે. હકીકતમાં શું હોવું જોઈએ? એ બાંધતા રિપીટ કરતા એક સંસ્કાર પાકો થઈ જાય અને ભાઈ બહેનનો એક અતૂટ પ્રેમ અવિનાશી બની જાય. એટલી હદે બેનને ભાઈ પર ભરોસો હોય કે આખો સમાજ મને છોડશે ને પણ મારો ભાઈ મને નહીં છોડે, એટલો વિશ્વાસ બેનને ભાઈ પ્રતિ હોવો જોઈએ અને એટલો જ વિશ્વાસ ભાઈને બેન પ્રતિ હોવો જોઈએ કે કદાચ મારી પત્ની પણ મને છોડી દેશે પણ મારી બેન મારી સાથે હશે, મારી બેન મારા પર પ્રેમ છે. આ અતૂટ બંધન હોવું જોઈએ પણ એવું છે તો ચોક્કસ આપણા આ તહેવારના ઉજવણીમાં કોઈક કડી ખૂટે છે, જેના કારણે આ બંધન આપણે કોઈ પણ સાંકળથી જ્યાં બંધાયેલું છે એ બંધનને મજબૂત કરવા સાંકળની એક એક કડી મજબૂત હોવી જોઈએ. જો એકાદી કડી પણ કાચી પડે તો સાંકળનું બંધન, એક નાનકડી કડી પણ જો ઢીલી પડે તો સાંકળ રહેતી નથી. જે પરંપરા ચાલી આવી, તિલક કરવું, રક્ષાનું સૂત્ર બાંધવું, મુખ મીઠું કરાવવું, વિધિયા અને દાન દક્ષિણાની રસમ હતી. એ દાન દક્ષિણા સ્વૈચ્છિક હોય છે, કમ્પલસરી હોય સ્વૈચ્છિક, પરંતુ કાળાંતરે અને સમયાંતરે આ તહેવારની ઉજવણીમાં ક્યાં રસ્તો બદલાયો
અને આ તહેવાર પવિત્ર પ્રેમના બદલે લેવડ દેવડનો થઈ ગયો. સાચી વાત છે. બેનને વિચાર આવે કે આ વખતે ભાઈ મને શું આપશે. વડીલોને કઈ તકલીફ છે, પાછી રક્ષા કરવા બંધાઈ જાય છે. અને હકીકત એ છે કે આપણે એકવાર આ રસમ મનાવી લીધી, બેને ભાઈના હાથમાં રક્ષા બાંધી, ભાઈએ બેન માટે બંધાઈ ગયો, તું આજીવન એની રક્ષા કરીશ. ચલો સમજણા થયા ત્યાં સુધી બરાબર છે. સમજણ આવી ગયા પછી તો એને ખબર જ છે કે અમારી બેન છે અને કોઈ પણ હાલતમાં મારેલી રક્ષા કરવાની છે. તો પછી બીજા વર્ષે, દર વર્ષે 60 વર્ષના 70 વર્ષના થાય ત્યાં સુધી એને યાદ કરાવવું પડે કે તું મારો ભાઈ છે, તારે મારી રક્ષા કરવાની છે. દર વર્ષે આવું યાદ કરાવવું પડે ના. તો પછી આ તહેવાર પાછળનું તાત્પર્ય શું છે? ભાઈઓને ખબર જ છે ને કે અમારી બેન છે, રક્ષા બાંધી શકે કે ના બાંધી શકે, રક્ષા તો કરવાની જ છે. અને ક્યાંય કે મોટા ભાગે એવું બને છે કે ભાઈ ક્યાં રહેતો હોય, બેન ક્યાં રહેતી હોય. કદાચ ભાઈ સુધી બેનની અસુરક્ષિતતાના સમાચાર પહોંચે ને ત્યાં સુધીમાં ના બનવાનું બની ગયું હોય. ભાઈને સમાચાર મળે ત્યાં સુધીમાં ઘટના બની ગઈ હોય. ભાઈ કેવી રીતે રક્ષા કરશે? તો સાચો રક્ષક ઈશ્વર છે. જ્યાં જરૂર પડે, જે સ્થાન પર અને જે સમયે, ત્યાં ભાઈઓની કે બહેનોની રક્ષા કરનાર પરમ રક્ષક આપણા સૌના પ્યારા પિતા, પરમ પિતા પરમાત્મા છે. જ્યાં બોલાવશું, જ્યારે બોલાવશું, સેકન્ડમાં ભગવાન કોઈને ત્યાં હાજર કરી દેશે. આપણા મદદગારને કોકને ભગવાન ત્યાં મોકલી દેશે. પણ આવું બને ક્યારે? જ્યારે આપણો ભગવાન સાથેનો એટલો સંબંધ હોય. ભગવાન સાથે સંબંધ તો હોવો જોઈએ ને. આપણે ભગવાન સાથે સંબંધ કયા જોડ્યા છે? લેવડ દેવડના. જો તમે આટલું મારું કરાવી આપશો તો એક શ્રીફળ વધેરી જઈશ. જો મારું આટલું કામ, મારો દીકરો પાસ થઈ જાય તો પેંડા ચડાવી જઈશ, અંબાજી માતાની ચૂંદડી ચડાવી આવીશ, ખોડિયાર માતાની ચૂંદડી ચડાવી રહે ને તો ક્યારે ઈર્ષા, વેર, ઝેર, તુલના આ બધું નહીં આવે. આપણે નાટક, પિક્ચર જોઈએ છે, બધા જ કલાકારો અલગ અલગ એક્ટિંગ કરે છે. કોકની એક્ટિંગ હીરોની છે ને કોકની વિલનની છે, પણ એ કલાકાર છે, એ પોતાની એક્ટિંગ કરી રહ્યા છે. એ ક્યારેય કમ્પેરિઝન કરે કે આને આની એક્ટિંગ કરવાની, મારે આની કરવાની? ના, કલાકાર છો તો જેને જેવી એક્ટિંગ કરવાની આપે એને કરવાની. તો એક્ટિંગમાં ક્યાંય કમ્પેરિઝન ના હોય. જેને જે રોલ પ્લે કરવાનો છે એ ધી બેસ્ટ રીતે પ્લે કરવાનો છે, એને સારો એક્ટર કહેવાય. મને જે રોલ મળ્યો છે એને હું ધી બેસ્ટ રીતે પ્લે કરું એને કહેવાય સારો કલાકાર. તો સૃષ્ટિરૂપી રંગમંચ પર પરમાત્માએ આપણને બધાને રોલ આપ્યા છે. તો જે પરિવારની જિમ્મેવારી મને આપી છે, જ્યાં હું નિમિત્ત છું, એને સંભાળવામાં, એને સાચવવામાં મારો રોલ ધી બેસ્ટ હોય. તો ભગવાન એ રાજી અને હું રાજી. જ્યારે વાતાવરણ ગરમ હોય, બધાનું જ ટેમ્પરેચર હાઈ છે, ત્યારે લોઢી બરાબર તપેલી છે, એમાં તમે ગમે એટલા પાણીના છીંકા નાખશો ને છમ થઈ ઉડી જશે. એનો કોઈ પ્રભાવ લોઢી પર નહીં પડે. પ્રભાવ ક્યારે પડે? જ્યારે ઠંડી થાય. એમ ઘરના માહોલમાં પણ આપણે જે કંઈ કહેવું છે એ ત્યારે કહીએ જ્યારે માહોલ ઠંડો થઈ જાય. ગરમ માહોલમાં બધું બાષ્પીભવન જ થશે, કોઈ પ્રભાવ નહીં પડે. આપણી વાણી બેસ્ટ, અને ધીરે ધીરે પછી એવું બનશે કે આપણી વાણીની કદર જ નહીં થાય. એવું લાગે કે અમને આદત પડશે.
માટેની મારી જવાબદારી છે. આ જિમ્મેવારી પરિવારની નથી, આ જિમ્મેવારી આખા રાષ્ટ્રની છે. તો એ સુરક્ષિત કેવી રીતે રહેશે અને મારી ફરજ ત્યાં શું છે? તો રક્ષાનું સૂત્ર બાંધવા માટે આપણા પુરાણો અને આપણા શાસ્ત્રો એવું બતાવે છે કે દાદીમા અને પૌત્ર વચ્ચે આ રક્ષાનું સૂત્ર બંધાયું. અભિમન્યુ અને કુંતાનું. બેન અને ભાઈ વચ્ચે પણ આ રક્ષાનું સૂત્ર બંધાયું છે. યમ અને યમુના. પતિ પત્ની વચ્ચે પણ આ રક્ષાનું સૂત્ર બંધાયું છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પણ આ રક્ષાનું સૂત્ર બંધાયું છે. હુમાયુન અને કર્ણાવતી. તો એનો મતલબ એ થાય કે આ તહેવાર એ માત્ર સગા ભાઈ બહેનનો નથી. આ તહેવાર જ્યારે ઉજવાય છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર ભાવનાને ધ્યાનમાં લેવામાં આવે છે. અને જો આ બ્રોડ માઇન્ડેડ બનીને થોડુંક વિચાર કરીશું તો સમજાશે કે આ જે ગરબડ થઈ છે ને આ સમજફેરમાં જ થઈ છે. તો જ્યારે રક્ષાનું સૂત્ર બંધાય છે, આ બહેનો જ્યારે ભાઈના હાથમાં રક્ષાનું સૂત્ર બાંધીએ છે ત્યારે દિલથી દુઆ નીકળે છે કે મારો ભાઈ સદા સુરક્ષિત છે, ભગવાન સદાય એની રક્ષા કરે. તો માત્ર આટલી પ્રાર્થનાથી ભાઈનું જીવન સુરક્ષિત બની જશે એવું નથી. સામે આપણી પણ કંઈક ફરજ આવે છે. જોખમમાં મુકાય એવો કોઈ કર્મ મારા દ્વારા ના થાય એનું ધ્યાન, એનું અટેન્શન મારે રાખવું પડશે. ભગવાન સદા મારી રક્ષા કરશે, પણ ક્યારે? હું પોતે પણ એના માટે અલર્ટ રહીશ તો, એના માટે હું પોતે જવાબદારી મારા માટે નિભાવીશ તો. બેન મારા હાથમાં રક્ષાનું સૂત્ર બાંધી દે અને મારા ધંધા ખોટા હોય કે મારી કુટેવો હોય, મારા જીવનમાં ખોટા વ્યસનો હોય તો બેનની રક્ષા શું કામ કરશે? મેં જે ખોટા કદમ ઉઠાવ્યા છે તે કર્મનું ફળ તમારે ભોગવવું જ પડશે. એમાં ભગવાન મારી રક્ષા ના કરી શકે. તો ખૂટ્યું છે શું? આપણે આપણી ફરજો ચૂક્યા છીએ. જે આપણે કરવાનું હતું એમાં આપણી ક્યાંક કચાશ રહી ગઈ છે અને માટે જીવન જોખમાયા છે. ભાઈ જ્યારે સંકલ્પ કરે છે કે હું આજીવન બેનના જીવનની સુરક્ષા કરીશ કે બેનની રક્ષા કરીશ, ત્યારે બહેનોની પણ એક ફરજમાં આવે છે કે પોતાનું જીવન જોખમાય એવી રીતે આપણી જીવન પદ્ધતિ ના હોય, એવી આપણી રહેણી કરણી કે એવો આપણો પહેરવેશ ના હોય. ભાઈ ગમે એવો પહેલવાન કેમ ના હોય, જ્યાં આપણા જ ડ્રેસ ખોટા હોય તો આર્મી જવાનો એ કઈ ના કરી શકે. પરસ્પર બંને બંધાયેલા છે. તો રાષ્ટ્રની રક્ષા માટે આપણી રક્ષામાં રાષ્ટ્રની રક્ષા સમાયેલી છે અને રાષ્ટ્રની રક્ષામાં આપણી રક્ષા સમાયેલી છે. તો આપણી ફરજમાં શું આવે છે કે આપણું જીવન જોખમાય એવું કોઈ કદમ મારે નહીં ઉઠાવવાનું. આજકાલ ડ્રેસ કેવા છે? હવે આવશે નવરાત્રી. એનું સાચી વાત છે. બેનોને એવું લાગે છે કે ફેશનનો યુગ છે, જમાનો છે, એટલે દીકરીઓને લાઈનમાં રાખવી પડે, બધાની જેમ રહેવું પડે, નહીં તો એની સાથે કોઈ બોલે પણ કોઈ આવા ડ્રેસ હોય ને દેવીનું ત્યાં અસ્તિત્વ જ ના હોય, ભલે ને આપણે ફોટો મૂક્યો હોય. આપણે જે દેવીની આરાધના કરીએ છીએ એ દેવીને રીઝવવા માટે એટલીસ્ટ મર્યાદા હોવી જોઈએ. તો
તો આપણે જે ઈષ્ટ દેવોનું આહ્વાન કરીએ છીએ, જે દેવી દેવતાઓને ખુશ કરવા આપણે તહેવાર ઉજવીએ છીએ, એ સાચા અર્થમાં સાર્થક ત્યારે જ થશે જ્યારે આપણે પૂર્ણ રૂપેણ જે પરંપરાઓ હતી એને સાચવી રાખીશું. સમયાંતર અને કાળાંતરે જો આપણે એમાં આપણા અનુકૂળ પરિવર્તનો કરી નાખ્યા હશે તો એ તહેવારનો કોઈ મતલબ જ નથી. એ માત્ર એક મશીનની જેમ ઉજવાતો અને આપણી ખુશી માટે ઉજવાતા તહેવારો છે. પિકનિક પાર્ટી સિવાય બીજું કાંઈ નથી. ગણેશજી આવશે, શું છે? કહીએ છીએ વિઘ્ન વિનાશક ગણેશજી. વિઘ્નો વધી રહ્યા છે. માફ કોનો? ગણેશજીનો કે આપણો? તહેવારને આપણે કઈ રીતે ઉજવી રહ્યા છીએ? તો વડીલો, ભાઈઓ, બહેનો, આપણે આ તહેવારને પરંપરાગત ઉજવીએ અને સંકલ્પ કરીએ કે જો હું મારા જીવનની રક્ષા ઈચ્છું છું, કે ભગવાન સદા મારી રક્ષા કરે અને હું ભગવાનની છત્રછાયામાં રહું, તો આપણે જે ફરજો ચૂક્યા છીએ એ ફરજનું ચોક્કસપણે, કડકપણે પાલન કરવું પડશે. તો જ ભગવાન આપણી રક્ષા કરી શકે, તો જ આપણું જીવન સુરક્ષિત હોઈ શકે. તો આજે જ્યારે આપણે ભગવાનના ઘરનું પવિત્ર, પરમાત્માના પ્રતીકનું પવિત્ર રક્ષાનું સૂત્ર બાંધીશું, ત્યારે આપણે પોતાના જીવનની કોઈ પણ કમજોરી, અવગુણ, કુટેવ, જે આપણને લાગતું હોય કે મારા પરિવારના સંબંધોને તોડવા માટે મારો આ ગુણ જવાબદાર છે, મારા પરિવારમાં ક્લેશ પેદા કરવા માટે મારી આ કમજોરી જવાબદાર છે, અથવા મને કોઈ પ્રકારનું વ્યસન છે, કાંઈ પણ XYZ મારી અંદરની નેગેટિવિટી આજે આપણે દાનમાં આપવાની છે. પોતાના જીવનની સુરક્ષા માટે પોતાની કમજોરીને આજે કાઢવાની છે. અને નિયમ એવો છે કે દશેરા આવે એટલે આપણે રક્ષાનું સૂત્ર ખોલી નાખીએ છીએ. સ્વતંત્ર, હવે આપણને કોઈની રક્ષાની જરૂર નથી. કેમ? રાવણ બળી ગયો. વડીલો, રાવણ બળે છે, પૂતળો બળે છે. રાવણ તો આપણી અંદર મોટો થાય છે. એક સુંદર ભજન છે, હર ઘર में जहाँ रावण बैठा इतने राम कहाँ से लाओ, घर घर में जहाँ रावण बैठा इतने राम कहाँ से लाओ. આ સ્થિતિ છે સમાજની. તો આ રક્ષાનું સૂત્ર માત્ર દશેરા સુધી નહીં, આખા વર્ષ માટે બાંધીને રાખીશું. આવતા વર્ષે પણ આપ જ્યારે અહીં આવો ત્યારે રક્ષાનું સૂત્ર બાંધેલું હોય. ભગવાનની રક્ષા આપણને સદા 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 માટે જરૂરી છે. તો આપણે સૌ આ રક્ષાનું સૂત્ર આખું વર્ષ બાંધી રાખીશું. કદાચ દોરો તૂટી જાય તો નવો ધાગો બાંધીને પણ ભગવાનનું આ રક્ષાનું પ્રતીક આપણે અવશ્ય બાંધી રાખીશું. આદરણીય દીદીજીનો આપણે બધા જ દીદીને બધા જ જાણે છે. 1974 થી જેમણે શ્રી સંતરામ મંદિરમાં રહીને આધ્યાત્મિકતાના બીજ વાવ્યા અને આજે 50 વર્ષ પૂરા થયા છે અને વિશાળ વટવૃક્ષ ખેડા અને આણંદ જિલ્લામાં એમણે વિશાળ વટવૃક્ષ તૈયાર કર્યું છે, સુંદર બગીચો તૈયાર કર્યો છે. એવા આદરણીય પૂર્ણિમા દીદીજીનું દિલથી સ્વાગત કરીએ છીએ. આજના શુભ પ્રસંગે દીદીજીના આશીર્વચન સાંભળીશું. આદરણીય દીદીજી. ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति. આજે આપ સર્વ આત્માઓ આ પવિત્રતાના પ્રસંગે ભેગા થયા છે. આપણે બધા ખૂબ ભાગ્યશાળી છીએ કે ભારત ભૂમિ પર આપણે બધાએ જન્મ લીધો છે. જે આપણી ભારતની આધ્યાત્મિક ભરપૂર છે અને જીવનની અંદર એ આધ્યાત્મિકતા
જ્યારે આપણા જીવનમાં ગણાય છે ત્યારે આપણા જીવનને પણ આવી પવિત્ર ભૂમિને શ્રેષ્ઠ ભૂમિ બનાવવા માટે પરમાત્મા પિતા કે જેઓ પવિત્રતાના સાગર છે અને આપણને આત્માને પવિત્રતાનું સૂત્ર એ જ બાંધી શકે છે કે જે સદાને માટે પવિત્રતાના સાગર છે. પણ એ પરમાત્મા પિતા આપણને મનુષ્ય આત્માને એ સૂત્ર બાંધવા માટે ક્યારે આ સૃષ્ટિ ઉપર આવે છે કે જે વખતે આ સારી સૃષ્ટિની અંદર તમોપ્રધાનતા, પતિ અને ભ્રષ્ટાચાર વધી જાય છે, જ્યારે આપણે માનવ આત્મા સંપૂર્ણ રીતે વિકારોને વશીભૂત કરી દઈએ છીએ અને જ્યારે માનવતા ગુમાવી દે છે અને માનવના જીવનની અંદર જ્યાં સાત્વિકતા નથી રહેતી, ત્યાં પવિત્રતા નથી રહેતી, તેવે વખતે પરમાત્મા પિતા એ એવી દુનિયામાં બેઠા છે કે જ્યાં આ દુનિયાથી પાર દુનિયા છે, જેને આપણે કહીએ છીએ કે પરમાત્મા પાર બ્રહ્મ પરમેશ્વર છે. તો આ દુનિયાથી જે પાર દુનિયા છે એ છે આ સૃષ્ટિથી ઉપર છે અને એ દુનિયા જેને આપણે બ્રહ્માંડ કહીએ છીએ, પરમધામ કહીએ છીએ, શાંતિધામ કહીએ છીએ અને એ દુનિયાની અંદર પવિત્રતા છે અને શાંતિ છે. હવે એવી દુનિયામાં બેઠેલા પરમાત્મા જ્યારે નીચેની વસ્તુ જોઈ રહ્યા છે ત્યારે તેનાથી એ વસ્તુ જોવાતી નથી, કેમ કે આપણે બધી જ આત્માઓ એટલી બધી દુઃખીને અશાંત બની જાય છે અને દુઃખીને અશાંત પરમાત્મા નથી બનાવતા. ભગવાન સુખ પણ નથી આપતા, ભગવાન દુઃખ પણ નથી આપતા. પણ આપણે આપણા માનવ જીવનના આપણા વિચારો આપણને દુઃખી કરે છે અને આપણા જે વિચારો છે એ આપણા જીવનને સુખી કરે છે. ત્યારે પરમાત્મા જોઈ રહ્યા છે કે આપણું માનવનું જીવન એ અત્યારના શું ચાલી રહ્યું છે. બેને તો ઘણી બધી વાતો સંભળાવી, પણ આપણે એટલો જ વિચાર કરીએ કે આજે તમે પેપરના પાના ખોલશો તો શું વાંચવામાં આવે છે. કોઈ પણ સારી વસ્તુ તમને વાંચવાની મળે છે ખરી? થોડું વિચારીએ. જ્યારે આવી સૃષ્ટિની દશા ભગવાન જુએ છે ઉપર બેઠા બેઠા, ત્યારે તેને આ સૃષ્ટિ ઉપર આવવાનો સંકલ્પ થાય છે ને સંકલ્પ જ્યારે થાય તો એ આવે કેવી રીતના? કેમ કે ભગવાન જન્મ અને મૃત્યુથી ન્યારા છે. નથી એ જન્મ લેતા, નથી એનું મૃત્યુ થતું, તો પછી એ બોલે કેવી રીતના? ભગવાનનું વાક્ય એ શબ્દ નીકળે કેવી રીતના? તો એ ત્યારે જ નીકળે છે કે જ્યારે પરમાત્મા કોઈને કોઈનો આધાર લે છે. અને કદાચ તમે સાંભળ્યું હશે કે પરમાત્મા પર કાય પ્રવેશ કરે છે. એને પોતાનું શરીર નથી એટલે એ પરકાય પ્રવેશ કરે છે. પણ એ કોના શરીરમાં પ્રવેશ છે? તમારા, મારા કે દુનિયાની કઈ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે? એ એને જ ખબર છે કે મારે કયા શરીરનો આધાર લેવો. આપણને કોઈને ખબર નથી. અને એને એ ખબર છે કે મારે કયા શરીરનો આધાર લેવો જોઈએ. તો એ શરીરનો આધાર લે છે કે જે આ સૃષ્ટિનો સૌથી પહેલું પત્તું સાગરની અંદર પીપળના પાન ઉપર તરતા શ્રી કૃષ્ણને બતાવે છે. અને આખી સૃષ્ટિનું પવિત્રમાં પવિત્ર જો પત્તું હોય તો એ શ્રી કૃષ્ણ છે. અને આપણે એવું માનીએ છીએ
કે એ શ્રી કૃષ્ણએ આવી અને અધર્મના સમયે ગીતાનું જ્ઞાન આપ્યું. પણ એવું નથી. એ શ્રી કૃષ્ણ જે છે એ સૃષ્ટિનું પહેલું પત્તું એ પણ જન્મ અને મૃત્યુના ચક્રમાં આવે છે. કેમ કે સતયુગ ભારત એ સતયુગ હતું અને એ ભારત ભૂમિ ઉપર શ્રી કૃષ્ણનો જન્મ થયો અને જન્મ થયા પછી જ્યારે આ ભારત એ સ્વર્ગ ભૂમિ દેવભૂમિ બની, પણ ધીમે ધીમે જન્મ લેતા 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 એ પણ ઉત્તરથી કળામાં આવી છે અને ઉતરતા ઉતરતા ભારત ભૂમિ એ દેવભૂમિ સતયુગ શ્રી કૃષ્ણ રાધા લક્ષ્મી નારાયણ અને એના પછીની જે દુનિયા છે એ છે રામ અને સીતાની ત્રેતા યુગની અંદર. અને ત્યાર પછી 2500 વર્ષ જ્યારે ભારતના પૂરા થાય છે ત્યારે આપણી આ ભારત ભૂમિ ફરીથી દેવભૂમિમાંથી ઉતરતા ઉતરતા માનવ ભૂમિ બને છે. કેમ કે જ્યારે આપણે દેહીના ભાનમાં આવીએ છીએ ત્યારે વિકારોની પ્રવેશતા થાય છે. એટલે હંમેશા તમને કૃષ્ણના બે રૂપો દેખાશે, શ્યામ અને સુંદર. સુંદર ત્યારે છે ત્યારે તે નિર્વિકાર છે. શ્યામ ત્યારે છે જ્યારે તે આત્મા જન્મ લેતા લેતા વિકારોને વશીભૂત બની જાય છે અને ત્યાર પછી દ્વાપર યુગથી એ આત્મા શ્યામ બનતા બનતા જન્મ મરણના ચક્રમાં આવતા આવતા કલયુગના અંતની અંદર એકદમ જ્યારે કલયુગનો અંતિમ સમય થાય છે ત્યારે એ જ મૂળ કૃષ્ણની આત્મા એક સામાન્ય આપણી જેવા જીવનમાં હોય. એટલે શું? બ્રહ્મચર્યની પાલના અને સાથે સાથે તમારે સાત્વિક ભોજન લેવાનું અને એ 7 દિવસ સુધી એને ધારણ કરવાનું. પછી તમને હવે તમને એવું કહીએ ને કે કોર્સ કરવા આવો અને આ નિયમ છે તો મને લાગે છે કે એટલા બધા ના આવે. કોઈ બહુ જ જણે આ 7 દિવસના કોર્સ કરે છે અને આજે મને યાદ છે, મને 60 વર્ષ પૂરા થયા આ સંસ્થામાં સમર્પિત થયા, તો એ કોઈ દિવસે યાદ નથી આવ્યું કે આ બધા નિયમો કોઈ અધૂરા લાગે. બહુ 7 દિવસ પછી એમ થયું કે હવે ભગવાનને મારે મળવું છે ને તો પછી આ બધા વસ્તુની શી જરૂર છે. તો ઉત્તરનો નિયમ પાકો થતો. અને ત્રીજી વસ્તુ છે કે આપણી આત્મા પવિત્ર કેવી રીતના બનશે? રોજ જ્ઞાન સ્નાન કરવાનું. અને એ જ્ઞાન છે આ પરમાત્માનું આપેલું જ્ઞાન, જેને અમે મુરલી કહીએ છીએ. મુરલી એટલે પરમાત્માએ જે બ્રહ્માના મુખ દ્વારા જ્ઞાન આપ્યું, જે અહીંયા રોજ વાંચન થાય છે. આજે 60 વર્ષમાં એક પણ દિવસ એવો નહીં હોય કે જે ભગવાનની વાણી વાંચ્યા વગર યા સાંભળ્યા વગર અમારું જીવન રહ્યું હોય. બીજું કંઈ નહીં મળે તો ચાલશે, પણ અમારા જીવનનું સાચું જે ભોજન છે એ આ પરમાત્માનું જ્ઞાન છે. અને એ જ્ઞાન દ્વારા આ આત્મા જે છે એ પવિત્ર બને છે. આ બ્રહ્મચર્યની શક્તિની જે પાલના છે એ પણ આ જ્ઞાનથી શક્તિ મળે છે. અને સાથે સાથે ચોથી વસ્તુ છે કે આ ત્રણેય વસ્તુ જ્યારે જીવનમાં સ્વરૂપમાં આવે છે, ધારણ થાય છે, ત્યારે આપણા જીવનથી સેવા થાય છે. આપણું જીવન એ સેવા છે. એ ક્યારે થઈ શકે? કે આપણા જીવનની આપણે જે બોલીએ છીએ એ આપણામાં ધારણ હોય. જો આપણામાં ધારણ ના હોય ને બધાને કે કરીએ તો એની કોઈ અસર નહીં. અને એટલા માટે આજના વિશેષ દિવસે આ રક્ષાબંધનના આ પવિત્ર પર્વ નિમિત્તે આપણે બધા પરમાત્મા પાસેથી પ્રાપ્ત કરેલી આ 4 સ્તંભોને આપણા જીવનમાં જો મજબૂત કરીશું તો પરમાત્મા દ્વારા આપણને મુક્તિ અને જીવન મુક્તિનો એક સાચો રસ્તો પ્રાપ્ત થશે. અને હવે તમે બધા મારા કરતાં વધારે જાણો છો
કે હવે આ દુનિયાની પરિસ્થિતિ બદલાતી ત્રીજા વિશ્વ યુદ્ધની તૈયારી થઈ ગઈ છે અને આભાર પણ છે. રાજુભાઈ અને રાજુભાઈની ટીમ આપ બધા અહીં સમયસર ઉપસ્થિત રહ્યા છો એ બદલ રાજુભાઈનો અને એમના સાથી સહયોગોનો વિશેષ આભાર. આપ સર્વનો ખૂબ ખૂબ દિલથી આભાર. આપ સર્વને એક નમ્ર નિવેદન છે. બેને જે વાત કરી એ રાજયોગ મેડિટેશન માટે 1 કલાકનો સમય જો આપ કાઢી શકો તો એ જીવનને અમૂલ્ય બનાવવા માટે ખૂબ જ મદદરૂપ થશે. સાયન્સમાં શીખવાડાતું રાજયોગ એ કોઈ પણ ચાર્જિસ નથી. આ મેડિટેશનનો કોર્સ શીખવા માટે, પ્રેક્ટિસ માટે એનો બ્રહ્માકુમારીઝની કોઈ પણ પ્રવૃત્તિના કોઈ પણ ચાર્જિસ હોતા નથી, વિનામૂલ્યે જ હોય છે. તો સોમવારથી રવિવાર 7 દિવસ બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખુલ્લું છે. સવારના 8 થી બપોરે 12 સુધીમાં અને સાંજે 4 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં કોઈ પણ 1 કલાકનો સમય આપ આવી શકો છો, મુલાકાત લઈ શકો છો અને એટલીસ્ટ આપ ખાલી 1 દિવસ આવીને પણ જાણી શકો છો કે આ પ્રવૃત્તિ શું છે અને મેડિટેશન કેવી રીતે કરવાનું હોય છે, અહીંયા શું કરાવવામાં આવે છે એની માહિતી લેવા માટે પણ આપ 1 દિવસ પણ અચૂક પધારજો. જન્માષ્ટમીના દિવસે જન્માષ્ટમીનો પણ ખૂબ સુંદર કાર્યક્રમ હોય છે. આપ જન્માષ્ટમીના કાર્યક્રમનો લાભ લેવા માટે પણ અચૂક પધારજો. સૌથી પહેલાં તો આ સંસ્થા નડિયાદની અંદર છેલ્લા 60 વર્ષથી છે. છેલ્લા 10 વર્ષથી આ સંસ્થા સાથે હું સંકળાયેલો છું. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબની અંદર જ્યારે હું પ્રેસિડેન્ટ હતો ત્યારે બી આ સંસ્થાએ આપણા 7000 જે સિનિયર સિટીઝન સભ્યો છે એમને સુંદર માર્ગદર્શન આપ્યું છે, સાથે સાથે બધી રીતનો સહકાર આપ્યો છે. બીજી વસ્તુ કહું, આ સંસ્થા એ આપણી પોતાની સંસ્થા છે. આ સંસ્થાથી આપણને જ્ઞાન અને સન્માન સાથે સાથે દુનિયાદારીની જાણકારી બી આપે. એ આજે જે આપણે રક્ષાબંધન માટેની જે વાત કરી એટલી સુંદર અને સારી રીતે વાત હતી. તમે જે રક્ષાબંધન એવું કીધું કે ભાઈને બહેનનો નથી, એકદમ સાચી વાત છે. આ આખા સમગ્ર દેશની વાત છે, દેશની એકતાની વાત છે. તો તમે આજે સમજાવ્યું. મારા લાયન્સની મારા ભાઈઓ છે, મારા સિનિયર સિટીઝનના ભાઈઓ છે, મારી બહેનો છે, દરેક જણ આવ્યા છે અને આ સાથે સાથે આપ બધા આવ્યા અને મારા કહેવાથી બી આવ્યા છો, બ્રહ્માકુમારી સંસ્થાના કહેવાથી બી આવ્યા છો. તો દરેક આવ્યા છો તો દરેકને હાથ જોડી નમસ્કાર છે. અને સાથે સાથે આ સંસ્થાનું જ્યારે બી હોય ત્યારે આ સંસ્થાને સંપૂર્ણ સાથ સહકાર આપીશું એવી બેન અમે તમને ખાતરી આપીએ છીએ અને આપનો આભાર. થેન્ક યુ.
ઓમ શાંતિ. વાતાવરણને હેલો ફીલ બનાવી નાખીશું પ્લીઝ. અહીંથી જે ગીતો વાગી રહ્યા છે એ ગીતોને સાંભળીને તેને સમજવાની કોશિશ કરીશું. શાંતિ